જય માં નવદુર્ગા મિત્રો, આપણે બધા જ નવરાત્રિ ઉજવીએ છીએ। નવરાત્રિના 9 દિવસ માતાજીના અલગ અલગ સ્વરૂપની પૂજા અર્ચના કરવામાં આવે છે। આજે નવરાત્રિનો બીજો દિવસ છે। નવરાત્રિના બીજા દિવસે માં બ્રહ્મચારીની ઉપાસના કરવામાં આવે છે। માતાજીનો ઇતિહાસ શું છે અને તેમની ઉપાસના શા માટે કરવામાં આવે છે તે હું તમને આ વિડીયોમાં જણાવવાની છું। તો વિડીયો અંત સુધી જરૂરથી જુઓ અને આવા જ નવા વિડીયો જાણવા માટે અને માતાજીના અલગ અલગ સ્વરૂપનો ઇતિહાસ જાણવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। માં દુર્ગાની 9 શક્તિઓમાં બીજો સ્વરૂપ માં બ્રહ્મચારિણીનું છે। અહીં બ્રહ્મ શબ્દનો અર્થ તપ છે। બ્રહ્મચારિણી અર્થાત તપના ચારિણી, તપનું આચરણ કરનારા। કહેવાયું છે કે વેદસ્તત્વમ તપો બ્રહ્મ વેદ, તત્વ અને તપ બ્રહ્મ શબ્દના અર્થ છે। બ્રહ્મચારિણી દેવીનું સ્વરૂપ પૂર્ણ જ્યોતિર્મય અને અત્યંત ભવ્ય છે। તેમના જમણા હાથમાં જપમાળા અને ડાબા હાથમાં કમંડળ રહે છે। પોતાના પૂર્વજન્મમાં જ્યારે તેઓ હિમાલયના ઘરે પુત્રી રૂપે અવતર્યા ત્યારે નારદના ઉપદેશથી તેમણે ભગવાન શિવજીને પતિ રૂપે પામવા અત્યંત કઠિન તપ કર્યું હતું। આ દુષ્કર તપને કારણે તેમને તપચારિણી અર્થાત બ્રહ્મચારિણી નામથી ઓળખાય છે। 1000 વર્ષ સુધી તેમણે માત્ર ફળ મૂળ ખાઈને વ્યતીત કર્યા। 100 વર્ષ સુધી કેવળ શાક ખાઈને નિર્વાહ કર્યો। કેટલાક દિવસો સુધી કઠિન ઉપવાસ કરતા કરતા ખુલ્લા આકાશ નીચે વરસાદ અને તડકાના ભયાનક કષ્ટ સહ્યા। આ કઠિન તપશ્ચર્યા બાદ 3000 વર્ષ સુધી કેવળ જમીન પર ખરી પડેલા બીલીપત્રો ખાઈને અહિર્નિશ ભગવાન શંકરની આરાધના કરતા રહ્યા। સૂકા બીલીપત્રો ખાવાનું પણ છોડી દીધું। કેટલાક હજાર વર્ષ સુધી તેમણે નિર્જળ અને નિરાહાર તપ કરતા રહ્યા। પાંદડા ખાવાના છોડી દેવાના કારણે તેમનું એક નામ અપર્ણા પણ પડ્યું। તેમની આ દશા જોઈને તેમના માતા મેના અત્યંત દુઃખી થઈ ઉઠ્યા। તેમણે તેમને આ કઠિન તપશ્ચર્યામાંથી વિરત કરવા માટે પોકાર કર્યો ઉમા। ત્યારથી દેવી બ્રહ્મચારિણીનું પૂર્વજન્મનું એક નામ ઉમા પણ પડ્યું। દેવો, ઋષિઓ, સિદ્ધજનો, મુનિઓ સર્વે બ્રહ્મચારિણી દેવીના આ તપને અભૂતપૂર્વ પુણ્યકૃત્ય કહીને તેમની પ્રશંસા કરવા લાગ્યા। અંતમાં પિતામહ બ્રહ્માજીએ આકાશવાણી દ્વારા તેમને સંબોધિત કરતા પ્રસન્ન સ્વરે કહ્યું, હે દેવી, આજ સુધી કોઈએ આવું કઠોર તપ નથી કર્યું। આવું તપ તમારાથી જ સંભવ હતું। તમારા આ અલૌકિક કૃત્યની પ્રશંસા ચારે કોર થઈ રહી છે। તમારી મનોકામના સર્વતોભાવેન પરિપૂર્ણ થશે। ભગવાન ચંદ્રમૌલી શિવજી તમને પતિ રૂપે પ્રાપ્ત થશે। મા દુર્ગાનું આ દ્વિતીય સ્વરૂપ ભક્તો અને સિદ્ધોને અનંત ફળ આપનારું છે। તેમની ઉપાસનાથી મનુષ્યમાં તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર, સંયમની વૃદ્ધિ થાય છે। જીવનમાં કઠિન સંઘર્ષોમાં તેમનું મન કર્તવ્ય પથથી કદી વિચલિત થતું નથી। મા બ્રહ્મચારિણી દેવીની કૃપાથી તેમને સર્વત્ર સિદ્ધિ અને વિજયની પ્રાપ્તિ થાય છે। દુર્ગા પૂજાના બીજા દિવસને એમના આ સ્વરૂપની ઉપાસના કરવામાં આવે છે। યા દેવી સર્વભૂતેષુ બ્રહ્મચારિણી રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યે 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 નમો નમઃ। તો નવદુર્ગાનું તૃતીય સ્વરૂપ દેવી ચંદ્રઘંટાનો ઇતિહાસ જાણવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।